हेलो मित्रों, अपना नवा ब्लॉग में આપણે આવી ગયા છે આપણા ખેતરમાં આજે। તો આ આપણી કલમી બોયડી છે। તો આમાંથી આપણે એક ડાળખો લેવાનો છે। દેશી બોયડીમાંથી આપણે કલમી બોયડી બનાવવાની છે। તો તમે બ્લોગને લાસ્ટ સુધી જોતા રહેજો। આપણે ડાળખો લઈ લઈએ એક। તો આપણે આવી ગયા છે દેશી બોયડીએ। હવે બનાવવાનું ચાલુ કરીએ। આપણે આ એક જ રાખવાનું છે, બીજા નથી રાખવાનું। આપણે બીજા હતા એ બધા કાપી લીધા છે। જો આ એક જ રાખવાનું છે આપણે। તો વિડીયોને તમે લાસ્ટ સુધી જોતા રહો। તો હવે આપણે લઈ લેવાની છે પતરી। આ બધા કાપી લેવાના છે, રાખવાના નથી એકે। હવે એને આટલેથી કાપી દેવાનું છે। તો આપણે હવે કલમી બોયડી બનાવવાનું ચાલુ કરી દઈએ અને આટલેથી કાપી દેવાની। એટલેથી કાપી દેવાની, પછી આને અહીંથી ચીરો કરી દેવાની છે। તમે વિડીયોને લાસ્ટ સુધી જોતા રહો, તમને કરીને બતાવું। આપણે આને ઉખાડી લેવાનું છે, રાખવાનું નથી। આવી રીતે આપણે ઉખાડી લેવાનું છે। આને દેશી બોયડીમાંથી આ કાઢી લેવાનું। હવે આ કલમી બોયડીનું છે, તો આમાંથી આપણે એવું ને એવું ચીરી લેવાનું। ચીરો કરી દેવાનો આનો, એનું ઉખાડીને આપણે અહીં ચોંટાડી દેવાનું છે, એટલે કલમી બોયડી બની જાય। હું કાપું એમ જ તમે પણ બનાવી શકો છો। બ્લોગને લાસ્ટ સુધી જોતા રહો। અને ઉખાડી દેવાનું છે। જો આવી રીતે ઉખાડી લેવાનું છે આને। આને આપણે આને ચોંટાડવાનું છે। આપણે થોડુંક આને કાપી દેવાનું છે, આમ મોટું થાય છે એટલે। આની આ છે ને હારીને આના મેચિંગ થવી પડે, આના મેચિંગ। તો આપણે આને ચોંટાડીને હવે આપણે એક આવો દોયડો જોશે। આ જુઓ, તમે વિડીયોને જોતા રહો, આખી પ્રોસેસ બતાવી દઉં તમને। જુઓ, હવે આપણે આને બાંધી દેવાનું છે દોયડેથી।
દોરડેથી હકાસીને બાંધી દેવાની છે. દસ દિવસ પછી આ કલમી બોયડી થઈ જશે. દેશી બોયડીમાંથી આપણે બનાવી છે. હવે આવું બધું ખોંટી લેવાનું છે. આપણે પત્તા નથી રાખવાના. તો જુઓ કલમી બોયડી બની ગઈ છે. જો આવી રીતે બનાવવાની, તમે પણ બનાવી શકો છો. તો હવે આવો 10 દિવસ પછી આપણે આનો વિડીયો લાવશું કે બની ગઈ કે નહીં બની. તો આજના બ્લોગમાં આટલું જ.